જીવનમાંથી રામાયણમાંથી મને તમને શું શીખવાનું? બિલખા અમારું નાનકડું એવું ગામ, અને ગામના રેલવે સ્ટેશનમાં એક દાદા માણસ રામાયણ વાંચતા હતા અને ટ્રેન આવવાની બાકી હતી, અને એક તાજું પરણેલું કપલ ત્યાં આવીને સામું બેઠું. એમાં એક ભાઈ પતિદેવ હતો, જરાક અવળો હતો. એને વળી આમ દાદાની સામે વાંચીને જોઈને કોમેન્ટ કર્યું, હું દાદા એકની એક રામાયણ વાંચવો જોઈએ. રામ ને 4 ભાઈઓ, અને એમાં એની પત્ની સીતાને રાવણ ઉપાડી જાય, અને રામ રાવણને મારીને સીતાને પાછી લઈ આવ્યા. 4 લીટીની વાર્તા છે. આમાં હું કે 80 વર્ષથી એકની એક વાત વાંચ્યા રાખો છો. દાદાને ઇન્સલ્ટ જેવું લાગ્યું. પણ હવે જુવાન માણસ, દાદા એને કઈક જવાબ આપે નહીં. પેલા ટ્રેન આવી ગઈ, લોકલ ટ્રેન, દિવાળીનો સમય. દાદા ચડી ગયા ટ્રેનમાં, ઓલો ભાઈ પણ ચડી ગયો, અને ટ્રેન ધીમે ધીમે ચાલતી થઈ ને ત્યારે એને ખબર પડી કે મારી પત્ની રહી ગઈ ગીરદીમાં, રેલવે સ્ટેશન ઉપર. એટલે તે દેકારો કર્યો, વળી હાંકળ ખેંચી, લોકલ ટ્રેન હાંકળ ખેંચી, પત્નીનો હાથ પકડીને અંદર લીધી, અને માંડ ગીરદીમાં આગળ બેઠા. 1-2 સ્ટેશન પછી દાદા સામે આવ્યા. પછી દાદાએ બહુ સરસ જવાબ આપ્યો, બેટા તું મને પૂછતો હતો ને કે રામાયણ હું કામ વાંચવી જોઈએ? તો કે હા. તો કે તે ક્યારેક શાંતિથી રામાયણ વાંચી હોત ને તો તને ખબર પડત કે કેવટની નૌકામાં ભગવાન જયારે બેસવા જતા હતા ને ત્યારે પહેલા સીતાજીને બેસાડ્યા હતા, પછી રામ પોતે બેઠા હતા. અને કેવટ બહુ હોશિયાર હતો. એને એમ કીધું કે ભગવાન તમે આમ પડી જાશો, તમે મારી માથે હાથ મૂકો, સાંભળજો, તો તમને આમ તમે પડશો નહીં. એટલે એ તો પદ તો કાગબાપુનું અદભુત છે. એક કડી યાદ કરાવો તો. માઇક બંધ હોય તમારું. રજત મારી કામણ ગારી મારી નાવ નારી એ બની જાય જી. ભગવાન તમે ઈ છો ને અહલ્યાને ઓલા શિલામાંથી ભલા માણસ સ્ત્રી બનાવી નાખી હતી, અને હું તો નાનો માણસ છું. કેવટ સાંભળજો હું કહે છે, તમારી રજ કામણગારી છે. કાગબાપુનું અદભુત કલ્પન છે આ. શું કહે છે કાગબાપુ? રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય જી. તો અમારા રંક જનની આજીવિકા મટી જાય. પગ મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. પ્રભુ મને સગ પડ્યો મનમાય. પગ મને ધોવા દ્યો રઘુરાયજી. મને તમારા પગ ધોવા દો, પછી હું બેસાડું. અને અમારા ઉદય બાપુની એક કલ્પના છે, કથાકાર. એને એમ કીધું કે પોતાની પત્નીને કીધું કે અંદરથી લાકડાનું વાસણ લઈ આવ. આપણે જેમાં રોટલા બનાવીએ છીએ ને ઈ વાસણ લેતી આવ. એટલે કેવટની પત્ની અંદરથી આવી કે પણ ઈ વાસણમાં પગ થોડા ધોવાય જેમાં આપણે રોટલા ખાતા હોય. ત્યારે કેવટે કીધું કે તને ખબર નથી, આ સ્વયં નારાયણ આવ્યા છે, એના પગની પાણીથી ભલામણા આપણે રોજ રોટલા ખાવું ને તો જિંદગીમાં આપણી પેઢીઓમાં કોઈના સંસ્કાર નબળા નહીં. એટલે ઈ પાત્રમાં જેમાં રોટલા ઘડવાના છે એ પાત્રમાં કેવટે પગ ધોયા છે. આ રામાયણ, આ રામ. અને કેવટને મુંજારો એ હતો, ક્યાંક આ મારી નાવે પત્ની થઈ જાય તો ઈ સમયની વખતે છે ને કે એક નથી હચવાતી, 2 ક્યાંથી હચવાય. હા, એટલે રામે એક પત્નીત્વ પ્રથા દાખલ કરી. આમ ગણો તો 10,000 વર્ષ પહેલા. કહેવા દો ગૌરવ સાથે કે દુનિયાની બજારે જયારે હોનું જોયું નહોતું ને તેથી દ્વારકામાં દ્વારકાધીશે ભલામણા હોનાની નગરી બનાવી હતી. એ ગુજરાત. દુનિયાના લોકોને કપડા પહેરવાનું ભાન નહોતું ત્યારે રામ રાજ્યની સ્થાપના હતી સાહેબ.